बिहार विधानसभा चूंटણીમાં એનડીએને મળેલી બમ્પર જીતની ખુશીમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉત્સાહનો માહોલ છવાયો હતો। કાર્યકરોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા તો ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતની ઉજવણી કરી હતી। આ ઉજવણી કાર્યક્રમ જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા, તાલુકા પ્રમુખ રસિકભાઈ રાઠવા, છોટાઉદેપુર નગર પ્રમુખ અંકુરભાઈ પંચોલી તેમજ નગરપાલિકાના કોર્પોરેટરો સહિત નગર અને તાલુકાના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વિધાનસભાનું મતગણતરીનું રિઝલ્ટ આવી રહ્યું છે। એમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ના ગઠબંધનને 1/3 એટલે કે 243 માંથી 200 ઉપરાંત જેટલી સીટોની અંદર બઢત મળી છે અને બહુમતી તરફ આગળ વધી રહ્યું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લા દ્વારા આ જીતને વધારવા માટેનો જશ્ન જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યો અને આ જીતથી એ પ્રતિપાદિત થાય છે કે માનનીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર જે વિશ્વાસ લોકોએ મૂક્યો છે અને એના કારણે એન્ટી ઇન્કમ્બન્સીના બદલે પ્રો ઇન્કમ્બન્સી એટલે કે જે સરકાર હોય એ ફરી ફરીને ચૂંટાઈને આવે, જે પ્રમાણે ગુજરાતની અંદર છેલ્લા 25 વર્ષથી 30 વર્ષથી ભાજપનું શાસન છે, એ જ રીતે બિહારની અંદર પણ એનડીએ ગઠબંધનને છેલ્લા 20-25 વર્ષથી સતત સુશાસન અને વહીવટ કરતી આવી છે। એને લોકોએ ખૂબ સમર્થન આપ્યું છે અને આ જ પ્રકારનો સિલસિલો આખા દેશની અંદર ભવિષ્યની અંદર પણ જળવાઈ રહેશે અને 2047 સુધીમાં જે ભારતને પરમ વૈભવ, વિશ્વગુરુ અને આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય છે એ માનનીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર ખૂબ સારી રીતે પૂર્ણ વિધાનસભાનું